જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો આજે અમારે જેમ કાલના વિડીયોમાં મેં તમને કીધું કે ફ્રેન્ડ લોકો આવેલા છે, તો આજે ગામડાની પ્રથા પ્રમાણે હું બનાવી રહી છું શીરો. તો આવી જાવ બધા. આજનું મેનુ છે દાળ ભાત અને શીરો. અને મહેમાન ધોઈ રહ્યા છે વાસણ. બતાવી દો. બધા કરતા ઈઝી કામ લીધું છે હવે. મહેમાન એક દિવસ જ એમ, બીજે દી પછી વાસણ ધોવા દેવા. અહીંયા જે ભી આવે ઈ બધાને બધું કરવા મળવાનું. તમારા મહેમાન જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ. શીરો આપણે સ્પેશિયલ આ મહેમાન માટે બનાવ્યો છે. એને છે ને બહુ ભાવે છે. કારણ કે મને છે ને ચીડીભાઈએ કીધું હતું કે અહીંયા આવું બાલી અને હું તારા માટે સ્પેશિયલ શીરો બનાવું અને દાળ ભાત બનાવું ગુજરાતી સ્ટાઇલમાં. તીડીભાઈના દાળ ભાત. તો એટલે હું છે ને ફ્રાંકફુર્ટથી બર્લિન આવ્યો છું તીડીભાઈના દાળ ભાત અને શીરો ખાવા માટે. મહેમાન પેલા બર્લિન જ રહેતા હતા. હું પેલા ખાલી ખાવા માટે. હું ખાલી 2 દિવસનું વેકેશન છે ને તો મસ્ત દાળ ભાત ખાવા આવ્યો છું તીડીભાઈના ઘરે. મહેમાન ખુદ કુક બની ગયા છે હો. 5 વર્ષથી છે ને એટલે ઇન્ટરનેશનલ કુક કહેવાય બધા. આ તો કરવું પડે ભાઈ, મજબૂરી છે બધી. વિટામિન સી રેડી થઈ ગયું છે. ઓલમોસ્ટ બધી રસોઈ બની ગઈ છે. ખાલી બસ તડકો મારવાનો છે. વઘાર કરવાનો બાકી છે. બાકી આવી જાવ. ઓલ સેટ ટુ ગો. હા, કાંઈ ઘટે નહીં. એમ જ લાગે આપણે ગામડે છીએ. બાકી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. જય દ્વારકા.